15 પારુલબેન પટેલ ગઈ ટર્મમાં પણ હું કાઉન્સિલર જ હતી. પાર્ટી બદલી છે, કોંગ્રેસમાં આવ્યા છે અને આજે અમે કોંગ્રેસના 4 ઉમેદવાર ઉમેદવારી પત્ર ભરવાયા છે. મારા વિસ્તારમાં લગભગ તો મેં ઘણા એવા કામો કર્યા છે અને અગાઉ પણ જે ધારાસભ્ય હતા મધુભાઈ શ્રીવાસ્તવ એમના પણ વિસ્તારમાં કામો બોલે છે. દીપકભાઈ શ્રીવાસ્તવ પણ કાઉન્સિલર હતા. પછી આશીષભાઈને અમે આવ્યા ત્યારે પણ અમે જેટલા મંતર પ્રયત્નો 5 વર્ષની અંદર અમે કર્યા છે અને જે બાકી રહી ગયા છે, જે અમે બજેટમાં મૂક્યા છે એ પણ અમે આવનારા સમયમાં પૂરા કરીશું. પક્ષ નાગરિકો છો, પક્ષને કોઈ લેવા દેવા નથી. નાગરિકોને એક જ વસ્તુની માંગ છે કે અમારી સાથે ગમે તે ટાઈમે ગમે તે જગ્યા પર કોણ ઊભું રહે છે અને કોણ અમારા કામ કરે છે એ વસ્તુ નાગરિકોની અંદર પહેલાં છે. નાગરિકો એ જ અમારો પક્ષ છે, એટલે પક્ષ સાથે અમને કોઈ લેવા દેવા નથી. અને જ્યારે નાગરિકોએ અમને કહ્યું છે કે તમે અમારા માટે પક્ષની કોઈ એ લેશો નહીં, અમે તમારા માટે છે અને તમારે જોડ કરીશું અને જંગી બહુમતીથી જીતાડીશું. આજે બહુ મોટી સંખ્યામાં અમારા સમર્થકો આવીને ઊભા છે. એ જ એના પરથી જ લાગી રહ્યું છે કે જે રીતે જય શ્રી રામના નારા બોલાય આટલા બધા સમર્થકો અમારી સાથે રહ્યા. વિસ્તારના નાગરિકો બધા હતા. કોઈ એવું તો હતું નહીં કે ભાડેથી અમે કોઈ પબ્લિક બોલાવી હતી, એવું હતું નહીં. કહેવાવાળા એવું કહેશે કે ભાડેથી પબ્લિક બોલાવી હતી, પણ ભાડેથી કોઈ પબ્લિક હતી નહીં. બધા વિસ્તારના જ નાગરિકો હતા અને આટલી મોટી સંખ્યામાં વિસ્તારના નાગરિકો હોય સાથે તો પછી એવું જ સમજવાનું હોય કે ભાઈ આ લોકોનું આટલું મોટું સમર્થન અમને મળે છે તો ચોક્કસ અમે જંગી બહુમતીથી જીતીશું. પારુલબેન પટેલ. વોર્ડ નંબર 15માં કોંગ્રેસ તરફથી ફોર્મ ભરાયું છે અને 4,000ના પંજા નિશાનથી અને 4 જંગી બહુમતીથી જીતે છે. જીતવાનો આધાર એ છે કે 40 વર્ષથી લોકોની નિસ્વાર્થ સેવા કરતા હું આવ્યો છું. વાઘોડિયા રોડ, રાજવા રોડ, વાડી એરિયામાં બધે એ જ પ્રમાણે 10 વર્ષથી મારો દીપક શ્રીવાસ્તવ જે મારો દીકરો છે એવી નિસ્વાર્થ લોકોના કામો કરતા આવ્યા. એ પ્રમાણે કોંગ્રેસના ઉમેદવાર જેવા આશીષ જોશી અને બેન પટેલ એ બી છેલ્લા 5 વર્ષથી સારી સેવા આપી રહ્યા છે. તો અમારા 4 જણની તાકાત લાગી નહીં. વોર્ડ નંબર 15ના અંદર 4 ઉમેદવાર જંગી બહુમતીથી જીતવાના છે. એમાં શંકાનો વિસ્તાર નથી. મોટો કોઈ બાહુબલી બી આવે, કોઈ બી આવે, ચોક્કસ જીતવાના. શું